તો મિત્રો દાદી એક સરસ મજાની વાર્તા કહેવાના છે, તો ધ્યાનથી સાંભળજો અને વાર્તાની મજા લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કેવો માં એક મોટું તળાવ હતું અને તળાવમાં જે જંતુ બધો રહેતો હતો, માછલો બધું કાચબા બધું પણ એક કાચબો બે રહેતો હતો. તે હરિનું નામ લેતો હતો, ભગવાનનું નામ લેતો હતો અને કાયમ બે જણો હારી ફરતો હતો. હારી ફરે કે જો એ બે જણો હંગાથી ફરે અને કોઈ મળે તો એમ નહીં કે ભગવાનનું નામ લેજો, હો હરિનું નામ લેજો, ભગવાનનું ભજન કરજો, કે ભગવાન તમને તારશે, ડૂબાડશે નહીં કે. એટલે એમ કરતા કરતા પાછો એ હતો એ નીકળ આવ્યો એટલે ભગવાનનું નામ દીશે બેઠો અને હરિ ભજન કરું છું. અને એક પાદરી આવ્યો જાળ લઈને માસીમાર, ઝાડ નાસી એટલે બે ઝાડમાં આવ્યો. પેલી કાચબી તો બી જાય કે આ તો આપણે ઝાડમાં નાખ્યો, હવે આપણે શું કરીશું કે દિયાએ નહીં, કે આપણે રોમનું ભજન કરીએ, ભજનનું ભગવાનનું, કે ભગવાન તો આવશે કે પણ આ તો ક્યાં લઈ જાઓ આપણો, કે એના ઘેર લઈ જા. પણ એના ઘેર લઈ જા પણ શું કરશે કે જે કરશે એ આપણે જોઈશું કે હેડ કે ચિંતા કરીએ નહીં કે ભગવાન આવશે, કે આપણા રોમ કે આપણી વારી આવશે, કે હેડ તારું. આ તો જો પેલું તો જઈને દેખ કાઢ્યું, કાચબાનો બહાર કાઢ્યો, પેલા ઝાડમાંથી બહાર કાઢી અને ડેગડામ પૂરી અને તો હેઠળ દેવતા લગાડ્યું. પેલી કાચબી તો બેહી જઈ. કાચબી કે છે, કાચબા હમણાં હું આપણી વધે થશે કે ચમ કે મને તો દેવતા લગાડ્યું છે, પણ કે ધીરજ રાજ, કે ભગવાન આપશે અને તું બળતી હોય તો મારા પેટ ઉપર બેસ, પણ રોમનું નામ લેતા જા કે હારું. એ ભગવાન તો વાદળી ચડાવી, ભગવાનનું તો સમરણ કર્યું. પેલા કાચબીને બે જઈએ સમરણ કર્યું કે ભગવાન મન તો દેખવો પૂર્યો છે અને અમે ભરવાના આવે છીએ, તમે અમારી વાર કરજો. ભગવાને તો વાદળી ચડાવી જબરજસ્ત વરસાદ પડ્યો. વરસાદ એવો વરસ્યો તે ડેગડું તો પડ્યું ઊંધું અને કાચબો નીકળી ગયો બહાર અને પાણીમાં પાછો તળાવમાં જતો રહ્યો. અને પેલા પારધીનું છાપું તળાઈ ગયું, પારધીએ તળાઈ ગયું અને પેલો જઈ ભગવાનનું નામ દીશે તળાવમાં અને મજા કરું છું. એ કાચબો રોમનું નામ લઈ અને જો હતો તો એ રવા બન્યો અને ખાધું પીધું ના લહેર કરી. ગોખલા ગોટી મારી વાત મોટી ઓબાયો ભર વાત કશું પોર